નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં. ગુજરાતના પળપળના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ મિત્રો. તો આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો, ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થયો છે તે હજી સુધી પધરામણી થઈ નથી, ત્યારે હવે નવી આગાહી કદાચ રાહત મળી શકે. હાલ તો આગામી 4 દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી, માત્ર આગામી 4 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. પરંતુ હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે. હવામાન વિભાગે જણાવ્યું કે 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ મિત્રો, આ રાઉન્ડથી ફરી રાજ્યમાં ભારે અતિભારે વરસાદ લઈને આવશે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે મિત્રો. નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. 17-18 ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે, જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22 થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે મિત્રો. તેમણે આગાહી કરી છે કે 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર 7 તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે મિત્રો. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે. ટ્રાયકોટ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતોને પેસ્ટિસાઇડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા NPA છાંટી શકાય તેવી સલાહ આપી છે ખેડૂત મિત્રો. ગુજરાતના હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે, તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે. 20 થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થાય યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણના ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાઓ પણ પડશે. આ મિત્રો, ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેસરાજી, સાબરકાંઠાના ભાગે, ખેડબ્રહ્મા ભાગો અને અન્ય ભાગો સહિત આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે. ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે, જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્ર ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે.